આણંદમાં વિકાસના ભાવને લઈ બ્રિટિશ સ્કોલર હર્ષિદ દવે આજે મ્યુનિસિપલ કમિશનરને ફ્લોપ મહાનગરપાલિકા 2025 નું પ્રમાણપત્ર આપવા પહોંચ્યા। કમિશનર મળ્યા નહીં, જેના પગલે ધરણા કરાયા અને આખરે પોલીસે હર્ષિદ દવેને ડેપ્યુટી કમિશનર સુધી લઈ જઈને સર્ટિફિકેટ અપાવ્યું હતું। કરમસદ આણંદ મહાનગરપાલિકા બની આજે 7 મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ આણંદમાં કંઈ પણ સુધારો આવ્યો નથી। શહેરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે, ગટરો ઉભરાઈ રહી છે, શહેરીજનોને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી પણ નથી મળતું। રોડ રસ્તા બિસ્માર હાલતમાં ફેરવાયા છે। મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ રસ્તા મહિનામાં જ ધોવાઈ ગયા છે। આમ પ્રાથમિક સુવિધાના અભાવે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરમાં સફાઈ, ગટર અને રસ્તાની દયનીય સ્થિતિ સામે હર્ષિલ દવેના આ વિરોધ પ્રદર્શનને નાગરિકોનું સમર્થન મળ્યું છે। એ પ્રમાણપત્ર એમની પોતાની મહત્વ વધારવા માટે પ્રમાણપત્ર લઈને આવેલ છે। આણંદ મહાનગરપાલિકા દ્વારા હાલમાં રાજ્ય સરકારની 2 મોટી યોજનાઓ ચાલી રહી છે, નળ સે જલ અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ। મેન રસ્તાઓની કામગીરી અત્યારે મેન રસ્તા પર જે ડ્રેનેજ અને નળ સે જલ યોજનામાં લાઈનો નાખવાની કામગીરી પૂર્ણ કરેલ છે। એટલે આ વર્ષે થોડો પ્રોબ્લેમ રહેવાનો છે, કારણ કે એ રસ્તાઓ પર જેવું અમે મટીરિયલ નાખીએ છીએ કે એમાં માટી બેસી જવાના કારણે પ્રોબ્લેમ આવવાના જ છે। રહી વાત ગ્રીડ ચોકડીથી ભાલેજ રોડની, એક કોન્ટ્રાક્ટરની કામગીરી ચાલુ હતી, હજી કેટલીક આઇટમોનું કામગીરી હજી બાકી હતી અને એ દરમિયાન વરસાદ ચાલુ થવાના કારણે રસ્તો તૂટેલ છે અને એ તૂટેલ રસ્તો કોન્ટ્રાક્ટર પોતે જ કરી આપશે। એને લેખિતમાં બાંહેધરી આપી છે કે જેવો વરસાદ રહેશે ત્યારે અમે આ રસ્તોનું કામ જે કંઈ તૂટેલ રસ્તો છે એ સંપૂર્ણપણે અમે રિપેર કરી આપશું એવી એને બાંહેધરી આપી। હું આણંદ મહાનગરપાલિકા ફ્લોપ 2025 નું પ્રમાણપત્ર આણંદ મહાનગરપાલિકાના કમિશનરને આપવા આવ્યો હતો, કારણ કે 1055 કરોડનું બજેટ પાસ થયું હતું, પણ એ લોકોએ કોઈ પણ બજેટ વાપર્યું નથી, કારણ કે શહેરના રોડ રસ્તા હજુ પણ ખરાબ છે। પ્રાથમિક સુવિધાથી આણંદ મહાનગરના રહીશો વંચિત છે, ગટરો ઉભરાય છે। એટલા માટે આજે અમે પ્રમાણપત્ર આપવા આવ્યા હતા। કમિશનર સાહેબ 2 કલાક સુધી મળ્યા નહીં, છેલ્લે એમને પોલીસને બોલાવીને મને ટીંગાટોળી કરીને નીચે ઉતાર્યો અને નાયબ કમિશનરને પ્રમાણપત્ર મેં આજે